સુરતના ઉનભેસ્તાન વિસ્તારમાં એક જૂના ઝઘડાની અદાવતને લઈને થયેલી બોલાચાલી અને ગાળાગાળીના મામલામાં પોલીસે કાર્યવાહી કરી છે. ઘટનાના સીસીટીવીમાં કેદ થતા આરોપીની અટકાયત કરવામાં આવી છે. જૂના ઝઘડાની અદાવત રાખી બોલાચાલી કરી 12 ઓક્ટોબરના રોજ સાંજના આશરે 8 વાગ્યાની આસપાસ ઉનભેસ્તાન વિસ્તારમાં બનાવ બન્યો હતો. બનાવની ફરિયાદ કરનારનું વ્યક્તિનું નામ રિયાઝ લતીફ અહમદ અંસારી છે. તેઓ ભેસ્તાન સુરત શહેરના રહેવાસી છે. તેમણે પોલીસ સમક્ષ નોંધાવ્યું હતું કે તેઓ બરકત ચાની હોટલ પાસે ઊભા હતા. તે જ સમયે સામાવાળા આરોપી જિબ્રા મુર્શિદ આલમ ખાન ત્યાં આવ્યો હતો અને ફરિયાદ મુજબ જિબ્રામે જૂના ઝઘડાની અદાવત રાખીને રિયાઝ સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી અને ગંદી ગાળાગાળી કરવા લાગ્યો હતો. જ્યારે રિયાઝે તેની ગાળાગાળી કરવાની ના પાડી ત્યારે સામાવાળાએ વધારે ઝઘડો શરૂ કર્યું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. આ મામલે તુરંત કાર્યવાહી કરવા માટે ફરિયાદી રિયાઝે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ચાર્જમાં રહેલા અધિકારીઓએ અરજીના આધારે સામાવાળા જિબ્રામને પોલીસ સ્ટેશન લઈ આવીને પૂછપરછ હાથ ધરી હતી. આ ગંભીર આશંકાને પગલે પોલીસે અટકાયત કરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.